તો ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક છે અને આ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે। આ કેબિનેટ બેઠકમાં આગામી નવરાત્રી તહેવાર મુદ્દે ચર્ચા થવાની છે। ખાસ કરીને નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ચર્ચા હાથ ધરાશે। કેબિનેટની બેઠકમાં અમિત શાહના ગુજરાત પ્રવાસ મુદ્દે પણ ચર્ચા થનારી છે। આ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદને કારણે થયેલા નુકસાની મુદ્દે ચર્ચા થશે। કેબિનેટમાં શિક્ષણ, મહેસૂલ, આરોગ્ય જેવા મુદ્દે પણ ચર્ચા હાથ ધરવામાં આવનાર છે। આ ઉપરાંત ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ અને ખાદી ખરીદી અને ખાદીના વેચાણના આયોજન મુદ્દે પણ ચર્ચા હાથ ધરાશે। તો 8:30ના સમયે જ આખરે કેબિનેટની બેઠક શરૂ થઈ ચૂકી છે અને બેઠક ઉપર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ। કેબિનેટની બેઠક શરૂ થઈ છે, કોણ કોણ ઉપસ્થિત છે, કયા મહત્વપૂર્ણ રહેશે મુદ્દા ચર્ચામાં? जी बिल्कुल गत सप्ताह पण केबिनेटनी बैठक हती ते योजाई शकी न हती सरकारना कार्यक्रमना कारणे, गरमीना सहितना कारणे। एटले जे केबिनेट बैठक छे ने आवतीकाले 2 ऑक्टोबरनी रजा होवाने कारणे केबिनेट बैठकनो समय अने दिवस एक दिवस पूर्वे नक्की थई चूक्यो छे। मुख्यप्रधान आवी चूक्या छे, मुख्यप्रधान सहित जे मंत्रीमंडळ छे, जे सचिवो छे ते उपस्थित अहींया आवी चूक्या छे। बैठक छे ते शरू थई चूकी छे। महत्वना मुद्दानी जो वात करवामां आवे तो केंद्र सरकार द्वारा 600 करोड़नुं राहत पैकेज छे ते गईकाले मोडी सांजे जाहिर करवामां આવ્યું છે। તો સ્વાભાવિક છે એ રાહત પેકેજને લઈને પણ બેઠકમાં ચર્ચા છે તે થઈ શકે છે। જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજ્યની પડખે હંમેશા સરકાર રહેશે। એ જ્યારે જે તે સમયે જ્યારે પૂરની સ્થિતિ હતી ત્યારે પણ એરલિફ્ટિંગનો વિષય હોય કે એરફોર્સની ટીમ તૈનાત કરવાની હોય એ તમામ વસ્તુ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી અને હવે પેકેજની જાહેરાત કરવામાં આવી છે। તેની સાથે જો મહત્વના મુદ્દાની વાત કરવામાં આવે તો જે રીતે અસામાજિક તત્વો અમદાવાદના હતા તેને 24 કલાકની અંદર જ જે પ્રમાણે તેમને રેસ્ક્યુ કહી શકાય કે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, પકડવામાં આવ્યા। તેની સાથે જ ગીર સોમનાથના ડિમોલેશનની જો વાત કરવામાં આવે તો આ જે મુદ્દાઓ છે તે મહત્વના બની રહેવાના છે। નવરાત્રી આવી રહી છે, નવરાત્રીમાં સુરક્ષાને લઈ અને બેઠકની અંદર ચર્ચા છે તે થવાની છે। તેની સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાન આગામી 3 અને 4 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે છે। તેમના ગાંધીનગર મત વિસ્તારમાં અનેક કાર્યક્રમો છે। તેની સાથે જ અમદાવાદ સીપી ઓફિસ ખાતે પણ તે મુલાકાત લેવાના છે। તો તે તમામ તેમની મુલાકાતોને લઈને પણ બેઠકમાં ચર્ચા છે તે થવાની છે। ગાંધી જયંતિના કાર્યક્રમો અંગે પણ આ બેઠકની અંદર ચર્ચા થવાની છે। તે સિવાયની જો વાત કરવામાં આવે તો શિક્ષણ છે, મહેસૂલ છે, આરોગ્ય છે, આ તમામ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે। તેની સાથે જ જે પ્રકારે દાહોદની અંદર જે ઘટના બની હતી અને ત્યારબાદ જે પગલાં લેવામાં આવ્યા અને ત્યારબાદ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટેનો સરકારનો એક્શન પ્લાન છે તેની પણ આ કેબિનેટમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે। કેબિનેટ બાદ નર્મદા જવા માટે મુખ્યપ્રધાન રવાના થશે, જ્યાં નર્મદા નીરના વધામણા થશે। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આજના મહત્વપૂર્ણ ઉપક્રમ છે 8:30થી લઈને આ બેઠક શરૂ થઈ ચૂકી છે અને 12:30 વાગે નર્મદા નીરના વધામણા કરવા સીએમ પહોંચશે।